જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં। તો કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મજામાં જશો, કેમ કે આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય ને મજામાં જ રહેવાનું ને મજામાં જ ડિસ્કો કરવાનું, ઢીંચક ઢીંચક ઢીંચક। તો આપણે અત્યારે નાસ્તો કરી લીધો છે, દૂધની રોટલી ને હવે છે ને આપણે બે જગ્યાએ ઘીસી મારવા જવાનું છે। આપણે જે ઓયડી બનાવી હતી ને એવી એમાં કાંતી બેહાડવાની છે ને, તો ઘીસી મારવી તો જો ગ્રાઇન્ડર જળશે તો આપણે ઘીસી મારવાની છે। એ પહેલાં આપણે છે ને આપણે ભાણેજને રમાડતા હતા અટાણામાં હવારમાં ઉઠીને, જો એ અટાણામાં નાસ્તો કરી દીધો, ભરાઈ રહ્યો આખો। હવે એને નવરાવવાનો જ જરૂર છે। હાય હાય કર દે કે તો હાલો મિત્ર, કેમ છો બધા? જય હાય કરે તમને બધાને। તો એ હાય કરે ને પહેલાં હે ને તમે બધા જય માતાજી લખ નાખજો કમેન્ટમાં ભાઈ। ને સંગીતા જો લે 4-5 દી થયા નાઈ નથી, 4-5 દી નથી આવા, કાલે જ નથી નાયો, તો કાલે જ નથી નાયો, એ નવરી નથી એવા હાટો। આ તારે આ 4-5 તોલાનું બુટી ક્યાં ગઈ? કાન દુખે। ઓહો, કાન દુખે ઉતાર નાખ્યો? હા, ઝીંકી ઝીંકી લેવી, ઝીંકી ઝીંકી લેવી। કોણ લઈ દે? તમે। મારા પાસે પૈસા જ નથી, થઈ દે। પૈસા હોય તો તાર વિડીયો થોડો બનાવતો હોય, પૈસા જ નથી। આપણે 20 રૂપિયા લેવાનું, એમાં કઈ તો ખોટી લેવી કા? હા, ઓહ, તો ઉત્તર લઈ દે। હાલો પાણી હિમ લેતી આવજો ઠંડો ફ્રીજમાંથી। અમે હજી નવરી નહીં થાય, અમારે હજી જો મરચાં ડાડલા પાડવાના છે, ઘઉં હમા કરવાના છે, લુગડા ધોવાના છે, પછી આ ગગન નવરાવાનું છે, મારે નાવાનું છે। તો મેં એવા હારું તને વિડીયો કીધું હતું ને, નોકરાણી ડાયરેક્ટ ના કહી શકો, એવા હું તને રાણી કહેતો। અમારે જ્યોતિબેન જાય મરચાં ડાંગલા પાડે, જો કામ ના કેવા બિચારા ખાધા વગરના। આપણા જો ઓલા મરચાં દેખાય ને એ આપણા છે ને આ ઈના છે બે, જો એને એટલા પાડ નાખે અડધા ને અમારે જો આજે આ બેઠું ના ગગન રાખો જો। હા, એ ગગોત્ર મિત્રો આપણે આમાં ઘીસી મારીને કાંધી બેહાડવાની છે, આરિયા બનાવવાનું છે। એ બધો એનો સામાન પડેલો છે, બધો જો સક્કરીઓ બોટ ને આપણે આવી ગયા છે એ માગવા માટે, કેમ કે માગે એને ભૂખ ન હોય ભાઈ, તો આપણે છે ને સક્કરી માગવા આવ્યા ઘીસી મારવાને, આપણે સક્કરી નથી માગવી નથી, મશીન છે લોકો બે માગવા આવ્યો જડી જાય તો આપણે જો સક્કરી માગવા મોબાઈલ ફ્રી દીધો ને પાછો લેવા નહીં આવે ને હાજે, હાલો તો મેળ જ આવી ગયો। ચાલો મિત્ર આપણે સક્કરી જડી ગઈ, મોબાઈલ જડી ગયો મફતનો, હવે લેવા ના આવતો આવ્યો તો હા તો પાકું। હાલો તો મેળ આવી ગયા આપણા જવાનમાં। હે ભાઈ આવો નવો કાંઈ બી દી ઉગતો હોય તો આપણે મજા આવી જાય, મોબાઈલ જડે સક્કરી સાથે ફરી તો આપણે સક્કરી માગવા હાલ્યા જ રહી। હાલો કાંઈ કે ભાગી જાય, ભાઈ કામ ચાલુ થઈ ગયું છે, વાર નાખ હાલો છોટું વાયર અંદર વાર તો આવી। તમારે ભાણેજી જો હાવણી ઉપાડ લીધી, સ્વસ્થ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા એન્ડ ગ્રીન ઇન્ડિયા। છોટુભાઈ તમે ભાઈ વાવરો છો? હા બરાબર છે, હા માંડ વારવા તાર બાપ, હાલ હાલ વારવા માંડ આટ। દીકરો બે છે તો આપણે આનેથી છકરીથી જો ટ્રાય કરશું ને આનેથી ટ્રાય કરશું, કેમ કે આનું તો પાનું છે નહીં, આને તો આપણે બદલાવ લખ્યું ને આમાં અલગથી સક્રી માર નથી। એ ભાઈની કરી કરાય કામ આવી ગઈ ભાઈ, મને આવડ્યું નહીં ભાઈ, એને તો થોડોક કામનો છે બાવો બાવો નહીં, આ તો કોઈ તમે લેખતા જ નથી ભાઈ, ભાઈ પાસે મગજ તો છે એટલું બધું। તો મિત્રો જો મહેશભાઈની અકલ કામ ના કરી, એ પાનાને વાટ જોઈને બેઠા હતા, જો આપણે હે ને પકડથી ખોલ નાખ્યું હતું ને હવે પકડથી આપણે પાછળ ટાઈટ કરી દે, કે ટાઈટ નથી થતું ભાઈ, યાર ભાઈને પૂછતા જાઓ કે ટાઈટ કેમ કરવું તો તમને ખબર પડે યાર। તો જો આ હે ને આપણે આનેથી હવે ટાઈટ કરીએ, પાનું તો છે નહીં આનું। તો મિત્રો આપણી સક્રી ચાલુ થઈ ગઈ છે ઘીસી મારવા માટે, આપણા બનેવી છે ને ઘીસી મારે છે, આપણે એને આપણો શર્ટ દઈ દીધો પહેરવા માટે, કેમ કે એમાં હે ને ભાઈ ડંગળી હોય ને એની સોયર બહુ લાગે હાથમાં ઝીણી જે કાકરીઓ, એટલે આપણે એને દઈ દીધું છે ને આપણે એનું ટી શર્ટ પહેરી લીધું જોઈ લો, ઘાય ઘા થાય, મોટું મશીન છે ને એટલે ઘાય ઘા થાય, જો ફટાફટ જોતા ધૂળે ધૂળ, નાકમાં જામી જશે, નાકમાં પતરી થઈ જશે।
તો મિત્રો અંદર તો રહેવા તો નથી, જોઈ લો કેટલી હાવ ધૂફેડ ઉડે, હાવ ધૂળની ડમરી છૂટે ભાઈ અંદર હો. એ તો આજ કેમ રહી શકતા હોય મિસ્ત્રી થયું હાલમું છે. ધૂળ હું એ ભરાઈ ગયો. મરી જા હો. પવન બાર જાવે ભાઈ, અંદર જરાય નથી આવતો પવન. પણ ઘણા અંદર આમ મોડ છે, બારોબાર બારી નંબર છે, બારોબાર હવા કાઢવા. તો મિત્રો અત્યારે અમે બીજું ગ્રાઇન્ડર તૈયાર કરી રહ્યા છીએ, પણ એનું પાનું નથી એટલે એને પણ અમે પકડથી ખોલવાની ટ્રાય કરી, પણ ગદનું આ તો હાર્ડ છે એટલે ખુલતું નથી. અમારે મહેશભાઈ ટ્રાય કરે, હું તો ટ્રાય કરીને થાકી જાઉં, ગરમી ચડી ગઈ મને. તો મિત્રો આપણો વારો આવી ગયો આમાં ઢાંકણા મારવામાં, ઘીસી જરાક ચોખ્ખી કરવામાં, કેમ કે મહેશભાઈ છે ને ઘીસી તો મારી દીધી. હવે આ ઢાંકણા આપણે ખાલી ઘીસી ચોખ્ખી કરવાની છે જરી. ને જે આ વિડીયોમાં છે ને એક ટ્વિસ્ટ છે, તો તમને કોઈ ખબર પડે ને તો કમેન્ટ કરી દેજો ભાઈ કે આ વિડીયોમાં શું ટ્વિસ્ટ છે ને. તમને ખબર પડી જાય, જે મગજવાર આવે ને ખબર પડી જાય કે આ વિડીયોમાં કામ ટ્વિસ્ટ છે ને. ટ્વિસ્ટ છે જબરું બધું. તમે તમારું મગજ મારીને જો કેજો કે એમાં શું ટ્વિસ્ટ છે ને, તો પછી કમેન્ટ કરી દેજો, ખબર પડી જાય તો. જેને પણ ખબર પડે એ કમેન્ટ કરી દેજો, બરાબર. ત્યાંથી આપણે ઘીસી માર લઈ ને જો ભાઈ ફોન લેવા આવી ગયા. ફોન એટલી વાર કઈ ચાર્જિંગ થઈ જાય ભાઈ. એ ભાઈ હવે જો આનું મારે કામ કરવા, ફોન ની હાલત જો આ નવો ફોન લેવાનું થાય. એક તો તમારે ચાર્જિંગ કરવા આવવા, પાછા તમે લાવો એમ તો. મેં એવું ભાઈ છેડો ભરી ગયો મારો. વાંધો નહીં, ભૂલ થઈ ગઈ ભાઈ, રેવાથી ભૂલ થઈ ગઈ. હાલ તો હાલો જો નવરાવી નાખે ઘેર ફોન ને જઈને આબુ જરાક નવરાવી નાખે. ફોન તો નથી મને ઓલા ભેગો દીધો તો સકરી ભેગો. તો કેટલા દેવાના? કાઈ દેવાનું નથી, જવા જ દો. હાલો ભાઈ ભાગો પાછા મોબાઈલ. એ ભાઈ તને કહું, હા તને વિડીયો જો ને એને જ તમારે ત્યાં વરસાદ હોય તો આ બાજુ મોકલો યાર. ગરમીમાં હા બરફાઈ ગયા અમે યાર, બરોબર કે બરફાઈ હા ઓલા થઈ જાવ, મુરઝાઈ જાવ ભાઈ. એટલે કે વરસાદ ને આમ ધક્કો મારો. હા વરસાદ આવે યાર, જો ને આમ થોડા ધાક પીડા ખેતરો ને કઈ આવ. અમ્મી હા ગરમીથી નાઈ રહ્યા, વરસાદથી તો કેદી નાવાનો વારો આવીએ યાર. મોકલો યાર તમે ઈમડા વહેવા રાખો યાર, ભલા માણા. અમારા ખેતરોમાંથી માંડવી નથી વાવવાની. માંડવી નહીં વાવાય તમારે જુનાગઢ જવું જોઈએ. હાલો મિત્રો, કોઈને લસ્સી ના ખાવી હોય તો રંગબેરંગી કલરની લસ્સી તમારે મહેશભાઈ પી નાખી જરી માર દે, ખાઈ હા માર દે ને. તાર ખાવી જા? મારે ખાવી જો હું જઈ પાંચ મારા પાંચ મોઢું આ કેવું ભીરવી જતી વાર. પાંચ મારી પાંચ ની બે તો છે ને આપણે લઈ લઈએ, તમારે પીવી પીવા. અરે આપણે ઉનાળામાં આની મજા કઈક અલગ જ હોય છે પેપ્સી ની. અમે હેને થાકી લેવા છે, અમારે કોકરો કરવો પડે. હા તમારે હે ને, તમારે અહીંયા થાકી કરતા વધારે મૂલ વાત હોય ને કિંમતી, તો જ તમે જવાબ દો, તો જ થાકી થોકો. નકર હું હા એમાં જ તમે હલવી લ્યો. વાહ ગુલકંદ નો આમાં સ્વાદ આવે. ગુલકંદ નો સ્પેલિંગ બોલ ના. ગુલકંદ નહીં, ગોવાનો સ્વાદ આવે. હાલો બીજા લસ્સી પીવી હોય તો મારી વાતમાં ખોટું નહીં લગાડવાનું. ખોટું લાગે તો હે ને કઈ કરતા નહીં હે ને. વરે કે તમે અનસબસ્ક્રાઇબર કરી નાખો નહીં. જરાક બે ફૂટા ઓછા હે, પણ આ માણા હારો હે. ઉપલો માળ આખો ખાલી જ છે મારે. એમાં આપણે કરતા ભૂલી ગયા, કોઈ રહેતું નથી. પણ રહેવા આવું હોય તો કેજો ભાડું વ્યાજબી લે. આમાં આને એમ જ છે, ના એમ જ છે. આપણે વધારે છટકે છે બે માળ. તાર બે માળ ને તાર છે જ નહીં, તઈ જ હાલીને જતો હોય. હા એ ડાકજે ઓલા ને મજા આવી તતા ભલે હોય ગરીબ પાણાને. હાલો મિત્રો, આપણે જો પાઇટો ફિટ કરી દીધી છે, એક જ રહી ફિટ કરવાની. ઘીસી બીસી બધી આપણે બંને મારી દીધી મિસ્ત્રી સાહેબે. એક પાઇટ આપણે સળવાની છે તો આપણે સળો દઈ. જે એક પાઇટ એક વાં ફિટ કરી ને શિયાર અહીં કરી. અહીં આપણું કોમ્પ્યુટર રહે એડિટિંગ માટે. અહીંયા ને અહીં નોર્મલ હાલે. આપણે હું ટેબલ પેપરની જરૂર ન હોય. અહીંયા આપણું કોમ્પ્યુટર રહે, એલસીડી ને અહીંયા આપણું પીસીયુ રહે, અહીંયા આપણું હોમ થિયેટર રહે, બધું રહી જાય. તો આપણે એક પાઇટ ફિટ કરી દઈએ. જે અહીં આવીએ હાલ તો આપણે ફિટ કરી દઈએ કાંઈક. થઈ ગઈ
રેડી લાઈક કરી દેજો તમારા ભાઈ પાઇટ ઉપાડી આવી તો મિત્રો જો આપણે પાઇટ ચડાવતા હતા ને એમાં આપણે લાગી ગયું જો જરાક લોહી નીકળી એમાં જોજો બહુ કામ કર્યું હવે તેમ કંઈ કામ ન છે તો તો મિત્રો અત્યારે વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે મને એમ લાગે છે કે તમે બધે મારી અરજી સાંભળી લીધી હો મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું ને કે વરસાદ એ તમે મોકલો ધક્કો બકો મારો તો તમે મને એમ લાગે કે ભગવાન ભાઈ પ્રાર્થના કરી લાગે વરસાદ જો અત્યારે વાતાવરણ આખું હાવ ને વરસાદ જેવું થઈ ગયું છે જોઈ લો પવન દુખરું ફોટે ને સવારમાં છે ને જરાય પવન નતો ગરમી થતી હતી ને આ બાજુથી આપણે પોરબંદર બાજુથી એવો વરસાદ ચડે ને કે મને એમ લાગે કે વાવણી થઈ જાય આપણા ખેતરમાં ભાઈ 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 તો હાલો મિત્રો અત્યારે અમારે જવાનું છે મ્યાણી ભલે વરસાદનો માહોલ થઈ ગયો આ બાજુ તો અમારે મ્યાણી જવું જ્યાં મરચાં છે ને મહેશભાઈ હમણાં છે ને હા રેવા અવતર્યા તો એના હાથે દહીંના બહીના ધરાવવા જાય જો આપણે મરચાં ધરવાનું છે જે આ પોટલું આપણું છે 5 કિલોનું ને એ 5 કિલોનું એનું છે તો હાલો આપણે મરચાં ધરાવી આવી મિત્રો આપણે છે ને ભાઈ ચટણી ધરાવવા માટે નીકળી ગયા છે મરચા લઈને જો મહેશભાઈ લઈ લ્યો મહેશભાઈ ને મજા આવે કેમ કે એની જિંદગીનો પહેલો દોરો ધરાવ જાય લોકો ત્યાં પાસે એટલે જે ફોનમાં છે ફોનમાં આ બાજુ મોટા થઈ વરસાદનો માહોલ થઈ ગયો એક નંબર જોઈ લ્યો તો મિત્રો આપણે ન્યાની ધરાવવા તો જાય ને પણ ચટણી પણ જો ન્યા પોલીસ વાળા રોકીએ ને તો લોસા થાય કેમ કે આપણે લાયસન્સ ભેગું નથી આરસી બુક નથી લાયસન્સ આ ગાડીના કાગળિયા નથી જો રોક્યા ને તો આપણે ચટણી બહુ મૂંઘી પડવાની છે ભાઈ જોયું જાય જે થાય ભગવાન ભગવાન મિત્રો આપણે જો અહીંની બીક હોય અહીંયા કોઈક રોકીએ ને તો મરી રહ્યા હાલો એન્ટર થઈ ગયા વાંધો નથી કોઈ હતું નહીં મિત્રો મહેશભાઈ કે દોડા મૂકી દીધા એના ભાગના ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે મરચાના ઘાણે મસાલા ઓઇલ ખોડિયાર મસાલા ઓઇલમાં મ્યાણી જો અહીંયા આપણે મરચાં ધરવાના છે જો મરચાનું મશીન છે ધરવાનું મરચાં ચટણીની ભૂકી પડી છે મહેશભાઈ મરચાં ચેક કરવાની ખ્યાલ ઉઠતો હતો એટલે આપણે આ બાજુ આવતા રહીએ જરાક કેમ આપણે ખ્યાલ પસંદ નથી એવા હાટું આપણે આ બાજુ આવતા રહીએ જરાક ઓલા ભાઈ આપણે મળી ગયા છે જો વાહન તો ડોકી કરવાની છે કે બૂસ મારી એ પાર્સલ લેવાય ભાઈ પાર્સલ ને યાર પાલટી દેવી જોઈએ ને મેં ભલે ગમે ભાઈ આપણે ગમે ના મેં પાલટી દેવી પડે આ બીજો બકરો જામથી આવે થઈ ગયા રામ રામ મુકેશભાઈ હોન્ડા દેવ ભાઈ કહે છે કે હવે આપણી ચટણી દરા હે ને મરચા ભાઈ મરચા હે ને થોડાક લીલા છે તો એને પાછા સુકવવા પડશે તો હવે આપણે ઘરે લઈ જવાનું છે પાછા ને સુકવવા જોઈએ એકની ટ્રાય કરાવી કે તો મિત્રો હાલો એકની ટ્રાય કરાવી મહેશભાઈ કે એકની ટ્રાય કરાવી નાખી હાલો તો એક બસ હા દરી જ નાખો તો ટ્રાય કરી નાખો હા જો ચટણી છે ને લાલ છૂટકમાં જડતી હોય અહીં ત્યાં હાલો તો એક બાસ્કટ ટ્રાય કરાવી 5 કિલોની બીજાનું જોયું જાય હવે ભાઈ મરચા નાખી દીધા છે ઓરવા માટે આપણે ત્યાં ચાલુ થઈ ગયો એટલે આમાં ચટણી આવતી હોય છે તમે આજે આજે જોઈ મરચાનું આણો ખોડિયાર મસાલા મિલ ન્યાણી બ્રિજની પાસે મરચા સતી જેવા ગયા પણ આપણે ઉધરા ચાલુ થઈ ગઈ ભાઈ બહાર રેવાય નહીં આપણાથી એટલે આપણે અહીં બેઠા મિત્રો આપણો જો એક ડબ્બો ધરાઈ ગયો છે મરચાનો બીજો નાખીએ જો ભાઈ દરાય તો કા ભાઈ દરાઈ જાય ધીરે ધીરે જવા દે જારી ના તો દરી ગયો દરાઈ જાય તો અમાર પાછો ધક્કો છે બીજી વાર તો મિત્રો 5 કિલો મરચામાંથી દાંડલા ફૂકવતા અને કઢાવતા જો એટલા હોય તો 3 કિલો બચ્ચો 4 કિલો જ મરચા હતા
તું તો 5 નો નથી કહેતો. અમે આવી ગયા છીએ અમારા કિશનભાઈની દુકાને. અમારા સબસ્ક્રાઇબર છે, કમેન્ટ હારી કરતા હોય કઈ કઈ ડિસ્કાઉન્ટ નહીં આપો. કે આ મિયાણીમાં કોણ ભેગો થઈ ગયો? રાવલ ને હસ્તી ભેગી થઈ ગઈ. બંસી સ્ટુડિયો વાળા બંસી જ ને? બંસીબેન જામરાવત. આપણા બોય બિગ સપોર્ટર છે. આમ કમેન્ટ ના કોઈ કરતા નથી. હા કોમેન્ટ કોઈ દી નથી કર્યો ભાઈ. કેમ છે મોજમાં? હો મજા મજા હો. બાય બાય કરાય કે ના કરાય? ભાઈ તો કરાય જ ને ભાઈ, યાર તમારા જેમ ઠામ ઠીકર ધોવાના ન હોય. યા ટોલ ના સતી કરાય એમાં. કરવી જ પડે ને યાર. ઈ તારે નથી યાર તું યાર કા અમારો સીબા ઉસ્તાવો. આમ બાયુના ગુલામ નહીં થવાનું છે. ઈ વાત થાય પણ થાવું પડે. શું કરે યાર પરિસ્થિતિ એવી જ ના થાવું પડે. નહીં થવાનું, બાયુનો ગુલામ તો થવાનું નહીં. લગભગ મારું ઘર ભંગવા દે છે. ઘર ભાંગે તો ભાંગે હો ભાઈ. તું યાર આપડા ગામીનો થઈને યાર તું બાયુનો ગુલામી કરો યાર. બોલો તાર હારો સાંભળે. મારે હારો સાંભળે તો ભલે ને સાંભળે. કહી દેજો ઘેર છે નહીં. આ જવાબ આપી દે, યુટ્યુબ માં આવી જાય તો. મારા ભાભીને ઘેર જઈને કહી દેજે ને અનિલ કે વા આમ જે પકતો થતો હતો ઓડે કહી દે ને. હા તારું તો પૂરું કામ લેવાઈ ગયું ભાઈ. આપણું કામ ન લેવાય ભાઈ. આપણે છે ને દહીંના બહીના ધરાવીને ભાગ્યા છે ઘેર. તો આજનો વિડીયો આપણે છે ને અહીંયા જ પૂરો કરી નાખવો. ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હારામાં કમેન્ટ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામે રામ ડાયરા ને બાય બાય.